નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના વધતા હુમલાઓને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ભરૂચ તાલુકાના કરમાલી ગામમાં બનેલી તાજેતરની ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા વધારી દીધી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજના સમયે કરમાલી ગામે દીપડાએ ગાયના 3 વાછરડાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે 2 વાછરડાઓને દીપડાએ સ્થળ પર જ મારી નાખ્યા હતા, જ્યારે એક વાછરડાને તે ઉપાડી જંગલ તરફ લઈ ગયો હતો. આ ઘટનાએ ગામમાં દહેશત ફેલાવી દીધી છે અને પશુપાલકોમાં ખાસ કરીને ચિંતા વધી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ હવે દીપડો માત્ર રાત્રે જ નહીં પરંતુ સાંજે પણ ગામની આસપાસ દેખાવા લાગ્યો છે, જે વધુ જોખમી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. લોકોમાં ભય એટલો વધી ગયો છે કે સાંજ પડતા જ લોકો પોતાના ઘરોમાં સીમિત થઈ જાય છે અને બાળકોને બહાર મોકલતા પણ ડરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલો બનાવ નથી. અગાઉ પણ ભરૂચ તાલુકાના તવરા ગામે એક ફાર્મ હાઉસની દિવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી ગયો હતો, જેનો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે ઉપરાંત કરમાલી ગામમાં અગાઉ પણ દીપડાએ બકરાના બચ્ચાનો શિકાર કર્યો હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ રીતે વારંવાર થતા હુમલાઓને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડાને પકડવા માટે પિંજરા ગોઠવવામાં આવે અને ગામની આસપાસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય. હાલ પરિસ્થિતિને જોતા ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાનો માહોલ છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. જય માતાજી. કરમાલીથી મેં દીપકભાઈ રબારી, ગોરધનભાઈ વસાવા છે. એમનો સવારે મને બોલાવા કે દીપકભાઈ આ રીતના દીપડો આવ્યો હતો તો મારા 3 વાછરડા મૃત્યુ પામ્યા છે. એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે ને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે. હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે ને એક વાછરડું દીપડો લઈ ગયો છે. તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ. અસ્તુ જય માતાજી છે. ને ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે. એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માગીએ કે હજુ એક પિંજરું અહીંયા મૂકી આલે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી એવી આશા અમે રાખીએ છીએ. જય માતાજી.